ગટર મુદ્દે લીલિયા મોરચા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથડિયા આકરા પાણીએ. હાલ લીલિયા મોરચામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ આજરોજ નાવલી બજારની મુલાકાતે આવ્યા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને નક્કર પરિણામ માટે જો જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી હતી અને જરૂર પડશે તો લીલિયા બંધ રાખી આ મૂંગી બહેરી સરકારને જગાડવાના પ્રયત્નો પણ કરીશું. આ તકે લીલિયા મોરચા કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી નીતિનભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા, ખોડાભાઈ માળવિયા, વિજયભાઈ ભાલાણા, રૂપાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ લીલિયા શહેર નાવલી બજારની મુલાકાત લીધી હતી. રિપોર્ટર અબ્દુલ શિરમાન, આઝાદ મીડિયા લાઈવ, લીલિયા મોટા. હાલો રેડી દીપકભાઈ. લીલિયા તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથડિયા. મારી રજૂઆત છેલ્લા 3 મહિનાથી ચાલુ છે ગટરના કામ વિશે. કાર્યપાલક એન્જિનિયરને અવારનવાર પત્ર લખ્યા છે, બધા અધિકારીઓને પત્ર લખ્યા છે, મુખ્યમંત્રી લગી પણ મેં પત્ર લખ્યા છે. તેનો હજી કોઈ નિકાલ નથી આવ્યો, હજી કોઈ તેનો જવાબ નથી આવ્યો. આ ગટરના અણઆવડતના કારણે આ નાવલીની હાલત એટલી બધી દયનીય ખરાબમાં ખરાબ હાલત છે. અહીંયા કાયમ લોકો પડે છે, અહીંયા લોકોના કાયમ હાથ પગ ભાંગે છે. તો અમે 3 દિવસ રજૂઆત કરી તેની અત્યારે માટી નાખવાનું શરૂ કર્યું. આ પાણીના ખાડામાં માટી હાલે, આ લોકો ગારો કરશે હમકના અને હમકની ગાડીઓ ફસાશે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે આગળ પણ પીસીસી કરવામાં આવેલું છે નાવલી. આ પીસીસી કરવામાં આવ્યું હતું ત્યારે કપસા ભાઈ નાખ્યા હતા, પણ કપસામાં ગાડીઓમાં વ્હીલમાં સડી અને કપસા સાઈડમાં ચડ્યા અને એ કપસાના કારણે લોકોના ઘાસ ફૂટ્યા છે, લોકોના માથા ફૂટ્યા છે. આમાં કોરા કપસા ન હાલે, આમાં આરસીસી રોડ કરવો પડે ને કે આરસીસી આમાં રાજકીય વિશે તમે શું કહેવા માંગો છો? આમાં રાજકીય મોટા કદ્દાવર નેતાઓ આ નાવલીમાં હાલે છે, પણ એ નેતાઓને પણ આ નાવલીના ખાડા નજરે નથી કરતા. તો હવે આ અંગે તમારે યોગ્ય તંત્ર નહીં કરે તો શું તમારો આગળનો કાર્યક્રમ છે? આ યોગ્ય તંત્ર ન કરે તો અમારી ગાંધી સિંધિયા માટે ઉપવાસ આંદોલનની પણ તૈયારી છે. તમારી શું માંગ છે નાવલીને લઈને? નાવલીમાં આ ગટરનું કામ થયું છે એની યોગ્ય તપાસ થાય. આ ગટરનો જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એની પાછળ કોઈ મિનિસ્ટરનો હાથ છે. હું તો એવું માનું કેન્દ્ર મિનિસ્ટરનો હાથ છે. એને કોઈ કાંઈ કહી નથી શકતું. એને કોઈ રજૂઆત કરે તો કોઈ સાંભળતો નથી. મેં અવારનવાર રજૂઆત કરી, એનો કોઈ મને જવાબ નથી આપ્યો. તાલુકા પંચાયતના પ્રમુખ છે, બોલો તમ તારે મુજાવમાં તમને તકલીફ જે કઈ હોય કહો. પણ અત્યારે સત્તામાં જે બેઠેલા છે ને એ મમરા ભરી દે ત્યારે શું કરવાનું? કોઈ વેપારી કાંઈ બોલે એટલે પથારી ફેરવી નાખે એની ગમે આમ કરી, આ ધંધો બંધ કરાવી દે, ગમે એ રીતે પથારી ફેરવી નાખે. પણ હું પ્રમુખ કાર્ય સૌ તમારી તમારું કોઈ નામ ન લે, તમે કાંઈક બોલો. દૂરદર્શા હોય એ કહો. દૂરદર્શનમાં એવું છે કે જો આ કેદુનું આમ નામ છે નાવલીની પરિસ્થિતિ હાવ એટલે હાવ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય ને તો લીલિયા તાલુકા આ લીલિયા ગામની નાવલીની એટલે હમણાં જો કાંઈક બોલવીને વેપારી કાંઈક બોલે એટલે વેપારીમાં તો કેમ કરી નાખે, ધંધો બંધ કરાવી દે. ગમે સત્તા પક્ષના માણસો તમને ખબર જ છે અત્યારે ભારતમાં હું ગેમ કરે. ગરીબ માણસો લાજ્યું લઈને કાલે આપણે આ માણસો બોલે તો એની લાજ્યું પણ હટાવી દે. થોડા દિવસ તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એક છે, આજે 15 દિવસથી ખાડો કરેલો, એ ખાડામાં પાણી ભર્યું, માણસો પડે છે અને આજે ધ્યાન દેવાનું નહીં અને ખાડો પૂરવાનો નહીં. કોઈક મરી જાય પછી ખબર પડશે ને. દાદા ગટર આખી રામ ભરોસે હાલે છે. ગટર છે આ તો ઘરે ઘરે નળવાળાનો ખાડો કરેલો, બેયના ખાડા એમને છે, નળવાળાને છે ગટરવાળાને છે. અને આપણે સરપંચ એમ કહીએ તો સરપંચ કાંઈ ધ્યાન દે નહીં. આજે 22 દિવસે એક લાઇટ શરૂ થઈ, અમારી સ્ટ્રીટ લાઇટ એક 22 દિવસે શરૂ થઈ. સરપંચને મેં ફોન કર્યો તો મને હું કામમાં છું. દાદા ગમે ત્યારે સ્ટ્રીટ લાઇટનો કેવો પ્રશ્ન હોય મારો નંબર લખો, 2 કલાકમાં થાય તો જ. હા રવિભાઈ બોલો મજામાં ભાઈ? તમને અત્યારે પછી તકલીફ શું છે ભાઈ? નાટ હોટલ છે કે નહીં, ત્યાં એ લોકો ગટર ખોટી અવડા પાણા છે, તમે હલાય એમ હોય તો તમે જોઈ જવો ત્યાં. આ તો અમારી પોઝિશન છે. રફીકભાઈ આ એ જગ્યાએ પોઝિશન છે કે આખા ગામમાં બધે આ પોઝિશન છે, કોઈ જવાબ જ નથી દેતો. પેલા બાપુને કઈ કેમ થાકી ગયો, હા આજ કરાવી નાખી, આજ પાવડી મળી ગઈ, આજ મળી ગઈ, આ થઈ ગયા 20 મિનિટ.
આજુ આ પૂરું કરી નાખે. કાંઈ નહીં, અમે સ્થળ તપાસમાં જાય છે ત્યાં જે કાંઈ છે એ જોઈ લઉં છું.